તો સૌપ્રથમ આયોજનમાં આપણે શું કર્યું? તો મગજનું કામ કર્યું, વિચાર્યું કે આપણે શું કરવું છે, ક્યારે કરવું છે, કેવી રીતે કરવું છે, કોના દ્વારા કરવું છે. આ બધા જ વિચારો સાથે આપણે આગળ વધ્યા અને મસ્ત મજાનું આયોજન કર્યું. આયોજન થઈ ગયા બાદ હવે એના પછીનું કાર્ય કેવું થાય છે? તો એ છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર, હા, વ્યવસ્થા તંત્ર એટલે શું? તો જ્યારે આપણે કાર્ય કરવું છે, કાર્ય નિશ્ચિત થઈ ગયું છે કે કયું કાર્ય કરવાનું છે, તો ત્યારે આપણે જોવું પડે છે કે કયું કાર્ય કોના દ્વારા આપણે કરાવવું છે. એટલે કે આપણે કેટલા વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થશે, કેટલા વ્યક્તિઓની આપણે જરૂર છે, અને એના જ આધારે આપણે આખું વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ. તો સૌથી પહેલા તો પ્રશ્ન થાય કે વ્યવસ્થા તંત્ર એટલે છે શું? તો જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિઓ, હા, બે કે તેથી વધારે વ્યક્તિઓ સમાન ધ્યેયની સિદ્ધિ માટે સાથે મળીને કાર્ય કરે છે, એને જ કહેવાય છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનો અર્થ જોયો, બરાબર, કે બે કે તેથી વધારે વ્યક્તિઓ સાથે મળી અને સમાન હેતુઓને સિદ્ધ કરવા માટે જ્યારે કોઈ કાર્ય કરે છે એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. એ લોકોના ધ્યેય વચ્ચે સમાનતા જોવા મળે છે. ત્યારબાદ એનો પછીનું જોઈએ તો એ છે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ શું છે, સ્પષ્ટ કરો, બરાબર. તો વ્યવસ્થા તંત્ર શા માટે જરૂરી છે? તો વ્યવસ્થા તંત્ર દ્વારા જ આપણે આપણું કાર્ય છે એ સારી રીતે પાર પાડી શકીએ છીએ. ઘણી વખત જે સારી કંપનીઓ છે એ લોકોએ આયોજન તો સારામાં સારું કર્યું છે, પરંતુ એવું બને છે કે એ લોકોનું વ્યવસ્થા તંત્ર છે એ ઉચિત જણાતું નથી, એટલે કે યોગ્ય નથી. તો એ લોકો પોતાના ધાર્યા લક્ષ્યાંકો કે હેતુઓ સિદ્ધ કરી શકતા નથી. તો જે પણ એકમ છે, ધંધાકીય એકમ છે, એનું વ્યવસ્થા તંત્ર યોગ્ય હશે તો અને તો જ એનું કાર્ય છે એ સારી રીતે થઈ શકશે. જે કંપનીઓનું વ્યવસ્થા તંત્ર સારું હોય છે ત્યાં કને સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય છે. કોઈ પણ રીતે સમય, શક્તિ અને નાણાંનો બગાડ થતો ત્યાં જોવા મળતો નથી. ત્યારબાદ આગળ જોઈએ તો મૂળભૂત ખ્યાલ શું છે આયોજનનો? આયોજન આપણે કરી દીધું કે હા ભાઈ, આપણું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે કરશે, તો એના અનુરૂપ કયા કયા હોદ્દાની વ્યક્તિઓની જરૂર છે. આપણે કંપનીમાં વહીવટી અધિકારી જોઈએ છીએ, નાણાકીય અધિકારી જોઈએ છીએ, ઉત્પાદક અધિકારી જોઈએ છીએ, મજૂર જોઈએ છીએ, કોણ જોઈએ છીએ, તો એનો સ્પષ્ટપણે એક નકશો તૈયાર કરવામાં આવે છે અને એને જ કહેવાય છે વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આજનો મુખ્ય પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે પેલી તો સાવ કોમન છે, કઈ? તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આપણે સંચાલનના કોઈ પણ કાર્ય કરીએ છીએ તો એ બધી જ પ્રવૃત્તિ કેને માટે હશે? બસ આપણા ગોલ સુધી પહોંચવા માટે. એટલા માટે જ એને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આયોજન થઈ ગયું છે, આપણે શું પ્રાપ્ત કરવાનું છે નિશ્ચિત છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે તો ત્યારે સૌથી પહેલા ગોલ સેટ કરવામાં આવે છે, હેતુઓ નક્કી કરવામાં આવે છે અને એ હેતુ સુધી પહોંચવા માટે જ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એટલે વ્યવસ્થા તંત્ર છે એ આપણા હેતુઓ સુધી પહોંચવાનો માર્ગ છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો આયોજન પર આધારિત છે. હવે આપણે કંઈ વિચાર્યું જ નથી કે આગળ શું કરવાનું છે, કઈ રીતે કાર્ય કરવાનું છે, કયું કાર્ય કરવાનું છે, કોના દ્વારા કરાવશો, સમય મર્યાદા પણ આપણે નિશ્ચિત કરી નથી, કેટલા કર્મચારીઓ જોશે, મજૂરો જોશે એ પણ આપણે નક્કી કર્યું નથી. તો શું થશે? આપણું વ્યવસ્થા તંત્ર છે યોગ્ય રીતે બની શકશે નહીં. તો એટલા માટે જ સૌથી પહેલું કાર્ય શું છે? આયોજન. આયોજન હશે તો જ તમારું વ્યવસ્થા તંત્ર અમલીકરણમાં આવશે, એનો નકશો છે એ તૈયાર કરવામાં આવશે. એટલે વ્યવસ્થા તંત્ર છે એ આખો આયોજન પર જ આધારિત છે. આયોજન
દ્વારા જ ખબર પડશે કે આપણે કયા સમયે કયું કાર્ય કોના દ્વારા કરાવવાનું છે, અને એ જ પ્રમાણે આપણે આપણા વ્યવસ્થા તંત્રનો નકશો છે એની રચના કરતા હોઈએ છીએ. તો ત્યારબાદ ત્રીજું જોઈએ તો સત્તા અને ફરજોની સોંપણી. સત્તા એટલે શું? તમને આ કાર્ય કરવાનું છે, આ કાર્ય આટલા જ સમયમાં કરવાનું છે, બરાબર છે? હા, તો સત્તા અને ફરજોની સોંપણી. જ્યારે કોઈ પણ વ્યક્તિને સત્તા સોંપવામાં આવે છે ત્યારે સાથે સાથે એની ફરજો પણ આપવામાં આવે છે કે તમારા નેજા હેઠળ આ કાર્ય આટલા સમયની મર્યાદામાં થઈ જવું જોઈએ. તમે 100 એકમોનું ઉત્પાદન કરો છો તો 100 એકમ રોજે રોજના બની જવા જોઈએ. એ સુપરવાઇઝરની સત્તા છે કે હા, મજૂરો પાસેથી રોજના 100 એકમો બનાવડાવવાના છે, પણ એ જો નથી બનતા તો એના માટેની જવાબદારી પણ કોની બનશે? સુપરવાઇઝરની જ બને છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં શું કરવામાં આવે છે? તો સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. સૌથી ઊંચા હોદ્દાઓ પર છે એનું શું છે? વિભાગીય અધિકારીની શું જવાબદારી છે? સત્તા છે, ફરજો છે એને સોંપવામાં આવે છે. હા, તો આના જ કારણે આપણે ખબર પડે છે કે કઈ વ્યક્તિ કોને દાવેદાર છે, કે કોને જવાબ આપવાની જરૂર છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો એ છે માનવ પરિબળને મહત્વ. આપણે જોયું આયોજન આપણે કરી નાખ્યું, બરાબર? મેં કીધું કે આવતીકાલે મને એક પાર્ટીનું આયોજન કરવું છે. તમે આખું આયોજન વિચારી લીધું છે. હા, પાર્ટીમાં હું 20 જણાને બોલાવીશ. ત્યારબાદ હું શું કરીશ? હા, તો જમવામાં શું રાખીશ? તો મેં મેનુ ડિસાઈડ કર્યો, બરાબર? પછી લોકો આવશે, શરૂઆતમાં હું સૂપ આપીશ, પછી સ્ટાર્ટર આપીશ, મંચુરિયન આપીશ, સ્ટાર્ટરમાં ડિનર આપીશ, ડિનરમાં પનીરની સબ્જી હશે, કાજુનું હશે, એની સાથે સાદી રોટલી પણ રાખીશ અને પરોઠા પણ રાખીશ. ત્યારબાદ ડેઝર્ટમાં મને ગોલા રાખવા છે તો ગોલા પણ રાખી દીધા. આ બધું જ થઈ પ્લાનિંગ મેં કરી દીધું છે આખું, પરંતુ એની એક્ઝિક્યુટ એટલે અમલીકરણમાં કોણ લાવશે? તો કે છે વ્યવસ્થા તંત્ર. પ્લાનિંગ તમે કરી દીધું છે કે તમારે પાર્ટી આયોજન કરવું છે, પાર્ટીમાં આયોજનમાં 20 જણા આવશે, એને આમંત્રણ કોણ આપશે? એનું છે કેટરિંગનું છે, કેટરિંગનું કાર્ય કોણ કરશે? સર્વિસ કોણ પૂરી પાડશે? કેવી રીતે પૂરી પાડશે? એ આપણે જોવાનું છે. એટલે માનવ પરિબળ છે એ મહત્વનું છે. વ્યવસ્થા તંત્રમાં હું કહીશ કે સ્કૂલમાં પ્રિન્સિપલ હોવા જોઈએ, ક્લાર્ક હોવા જોઈએ, ટીચર હોવા જોઈએ, વિદ્યાર્થી હોવા જોઈએ, પણ આ બધા બનવાવાળા કોણ? એનું સ્થાન ગ્રહણ કરવાવાળા કોણ? પ્રિન્સિપલ છે, શિક્ષક છે, એની જગ્યાએ બેસવાવાળા કોણ છે? માનવ પરિબળ છે. એટલે માનવ પરિબળ છે એ વ્યવસ્થા તંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ત્યારબાદ જોઈએ તો એ છે પરિવર્તનશીલતા. પરિવર્તનશીલ હોવું જોઈએ. આપણે આયોજનમાં પણ જોયું તો આયોજન કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. શા માટે? ભાવિની અનિશ્ચિતતા. ભાવિ અનિશ્ચિત છે, આપણે ખબર નથી આવતીકાલે શું થવાનું છે. એના એટલા માટે જ આપણે શું કરવું પડે છે? આપણે જે કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં પરિવર્તનશીલતાને ચોક્કસ રાખવી જ જોઈએ. પરિવર્તનશીલતા હશે તો આપણે સમય સંજોગ પ્રમાણે એમાં કોઈ ફેરફાર લઈ શકશું. વ્યવસ્થા તંત્રની રચનામાં આ ખાસ મહત્વનું પરિબળ છે, એનું લક્ષણ છે કે એ પણ પરિવર્તનશીલ હોવું જોઈએ. ઘણી વખત વિભાગીય અધિકારી રચામાં જાય છે તો એનું કાર્ય છે, એની સત્તા છે એ કોને સોંપવામાં આવશે કે આ વ્યક્તિ હાજર નથી તો એના બદલે નિર્ણય કોણ લેશે? તો આ એક મહત્વનું છે. સાથે સાથે આમાં જ સમાવેશ થતું એ છે કે જે છે પર્યાવરણ. ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર આવે છે. રાજકીય પક્ષ બદલી જાય છે, કોઈ કુદરતી હોનારત થાય છે કે પછી સરકારની જે નીતિઓ છે એમાં ફેરફાર આવે છે. તો એના જ કારણે આપણે પણ શું કરવું પડશે? આપણે જે કોઈ પણ આપણી વ્યૂહરચના છે, વ્યવસ્થા તંત્ર છે એમાં આપણે એના અનુરૂપ ફેરફાર લેવા પડશે. ઘણી વખત એવું થાય છે કે અનાયાસે કોઈ કર્મચારી છે એ મૃત્યુ પામે છે, બરાબર છે? તો એનો હોદ્દો છે, એની સત્તા છે, એની ફરજો એને જે સોંપવામાં આવી હતી ત્યારે વ્યવસ્થા તંત્રની રચના કરી હતી ત્યારે એ આપણે બીજા વ્યક્તિને સોંપવી પડે છે.
સ્થાપના કરવી પડે છે. કઈ વ્યક્તિ કોને જવાબદાર છે, કઈ વ્યક્તિ કોના ઉપર સત્તા આધારિત કરી શકે છે એ જોવાનું છે. મજૂરો છે, ફોરમેનો છે, તો એ સુપરવાઇઝર છે એ એનાથી ઉપરના વિભાગીય વડાને, અને વિભાગીય વડા છે એ એનાથી પણ ઉપર આવેલા ઉપરી અધિકારીને જવાબદાર રહેશે. સત્તાની સોંપણી પણ એ જ ક્રમમાં વિરુદ્ધ દિશામાં થતી જોવા મળશે. તો આંતર સંબંધોની સ્પષ્ટતા કરવામાં આવશે. વેચાણ વિભાગ છે તો એને ઉત્પાદન વિભાગ પાસેથી માહિતી લેવી પડશે કે કેટલો સ્ટોક તૈયાર થયો છે, કેટલો તૈયાર થવાનો બાકી છે, ને 1 મહિનામાં, 1 દિવસમાં કે 3 દિવસમાં કે 1 અઠવાડિયામાં કેટલી વસ્તુનું ઉત્પાદન થઈ શકશે. આ બધી જ માહિતી છે એ ઉત્પાદન વિભાગે વેચાણ વિભાગને આપવી પડશે. એવી જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો ખરીદ વિભાગ અને ઉત્પાદન વિભાગ સતત એકબીજાના સંપર્કમાં રહે છે. કારણ કે જ્યારે પણ આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે કોઈ વસ્તુની અછત ન સર્જાય એનું કાર્ય કોનું છે? ખરીદ વિભાગનું. એને સમયાંતરે ખરીદી કરવી જ જોઈએ અને ખરીદીને આધારે કાચો માલ આપણે પૂરો પાડશે એના જ આધારે ઉત્પાદન કાર્ય છે એ આગળ વધે છે. તો આ થઈ આંતર સંબંધોની વાત. ત્યારબાદ જોઈએ છીએ તો એ છે દેખરેખ અને અંકુશ. દેખરેખ અને અંકુશ કઈ રીતે રાખશું? જ્યારે આપણે આયોજન કર્યું ત્યારે નક્કી કર્યું કયા કાર્ય કેવી રીતે કોની પાસે કેટલા સમયમાં પૂર્ણ કરાવવા છે. નક્કી થઈ ગયું છે. ત્યારબાદ શું કરશું? એ જોશું કે આપણે જે ધાર્યું એ કાર્ય છે એ સમય પ્રમાણે નિશ્ચિત સ્વરૂપે એ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે કે નહીં. તો આપણે વ્યવસ્થા તંત્રની રચના કરીએ છીએ ત્યારે જ એવું ગોઠવીએ છીએ કે જે પણ ઉપરી અધિકારી છે એના નીચે જે તાબેદારો કાર્ય કરી રહ્યા છે એ કાર્ય છે એ ચોક્કસ સમય મર્યાદામાં સારી ગુણવત્તામાં કાર્ય થાય છે કે નથી થતું. તો એના ઉપર આપણે દેખરેખ રાખી શકશું. અને જો કાર્ય નિશ્ચિત સમય મર્યાદામાં સારી ગુણવત્તામાં નથી થતું તો એના ઉપર આપણે અંકુશ પણ રાખી શકીએ છીએ. આ છે વ્યવસ્થા તંત્ર. ત્યારબાદનો મુદ્દો જોઈએ તો એ આવે છે સામૂહિક પ્રવૃત્તિ. સામૂહિક કાર્ય છે. કઈ રીતે? તો આપણે જોયું કે વ્યવસ્થા તંત્રમાં શું થાય છે એની વ્યાખ્યામાં જ આપણે જોયું. શું જોયું? હા, વ્યવસ્થા તંત્ર એ શું છે? તો 2 કે તેથી વધારે વ્યક્તિઓ સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક સાથે કાર્ય કરે છે. તો સામૂહિક કાર્ય છે. કંપનીમાં આજે 10 પણ કર્મચારી છે, બરોબર? 10 કર્મચારી છે. તો 10 કર્મચારી પોતાની કંપનીના સામૂહિક ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરે છે. હવે 10 વ્યક્તિ વચ્ચે આપણે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ વહેંચી દઈએ. બરાબર છે? ખરીદ, વેચાણ અને ઉત્પાદન વિભાગ આ લોકોના વિભાગ પ્રમાણેના ધ્યેયો, હેતુઓ અલગ હશે, વ્યક્તિગત હેતુઓ અલગ હશે, પરંતુ બધા જ કાર્ય વિના માટે કરે છે, માત્ર એક જ ધંધાકીય એકમ માટે કે જેના દ્વારા એને જે કંપનીના ધંધાકીય એકમના ધ્યેય છે એ સિદ્ધ કરવાના રહે છે. તો એટલા જ માટે આપણે વ્યવસ્થા તંત્ર છે એ કેવી પ્રક્રિયા છે? તો કે સામૂહિક પ્રક્રિયા છે, સામૂહિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ છેલ્લો મુદ્દો જોઈએ તો એ છે નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત વહીવટી માળખું. તો આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ નિયંત્રિત, એની બોર્ડર છે એ શું છે? નિશ્ચિત કરી દેવામાં આવે છે કે આટલા જ દાયરામાં રહી અને તમારે કાર્ય કરવાનું છે. ઉત્પાદન વિભાગ છે એ પોતાના વિભાગનું જ કાર્ય જોશે. એ વેચાણ વિભાગ કે ખરીદ વિભાગ પાસે પોતાના સજેશન આપવા કે પોતાના જે કાર્ય પદ્ધતિ છે એમાં ફેરફાર લાવવા માટે કહી શકશે નહીં. હા, ઉત્પાદન વિભાગના અધિકારી પોતાના ઉત્પાદન વિભાગને અનુરૂપ ફેરફાર લઈ શકે છે. તો આ આપણી નવું ચેપ્ટર આપણે શરૂઆત કરી. આ પ્રકરણમાંથી મોટે ભાગે 3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે.
ચેન્જ લેવા માટે ઘણી વખત 5 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય છે. તો આજે આપણે ભણ્યા એ શું? તો પહેલો પ્રશ્ન, વ્યવસ્થા તંત્રનો અર્થ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે સાથે મળી કાર્ય પ્રવૃત્તિ કરે છે એને કહેવાય છે વ્યવસ્થા તંત્ર. બીજો જોયું એનો ખ્યાલ, વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સ્પષ્ટ કરો. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ છીએ એ છે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. કુલ કેટલી લાક્ષણિકતાઓ હતી? 9. પરીક્ષામાં પૂછાય, બરાબર છે, 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો 6 લાક્ષણિકતાઓ ઓછામાં ઓછી લખવી જોઈએ. 5 માર્ક્સમાં પૂછાય તો બધી જ લાક્ષણિકતાઓ લખવી જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જોયું નવું ચેપ્ટર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર. આગળનો પ્રશ્ન આપણે આગલા વિડીયોમાં માણીશું. ત્યાં સુધી સૌ કોઈ ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.